સ્પીડ ઓફ 90 રેડી. હાલના આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376 પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012ની કલમ 3 મુજબના ગુનાનો આરોપ છે અને આરોપી સામેનો આરોપ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે કુલ 13 જેટલા શાહેદોનો મૌખિક પુરાવો રજૂ કરવામાં આવેલ છે અને આ જજમેન્ટમાં અગાઉ જે દસ્તાવેજી પુરાવાના લિસ્ટમાં જણાવ્યા મુજબના દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ છે. પેરેગ્રાફ. આ કામે આરોપી સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366ના ગુનાનો જે આરોપ છે, આરોપી સામેનો ઇન્ડિયન પિનલ કોડની કલમ 363 ધ્યાનમાં લેતા આરોપી સામે આ આરોપ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે મુખ્યત્વે નીચેની બાબતો પુરવાર કરવાની રહે છે. પેરેગ્રાફ. એ જ રીતે આરોપી સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 366 મુજબના ગુનાનો પણ આરોપ છે કે જે મુજબ કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ફરજ પાડવા અથવા લગ્ન બાહ્ય સંભોગ કરવાના ઈરાદેથી આવી સ્ત્રીનું અપહરણ કે અપનવય કરવામાં આવે ત્યારે આ કલમ મુજબનો ગુનો બને છે. આ કામે મુખ્ય શાહેદ એવા ભોગ બનનાર ગુજરી ગયેલ હોવાથી તેમનો પુરાવો લેવામાં આવેલ નથી. પેરેગ્રાફ. ફરિયાદી કૈલાસસિંહ જયરામસિંહ રાજપૂતે તેઓના આંખ સાતના સોગંદ પરના પુરાવામાં મારા ભાઈ અજયભાઈને 2 છોકરીઓ છે. તે પૈકી નાની છોકરીનું નામ કાજલ હતું, જે સાપુતારા ખાતે વૃદ્ધંભરા હાઈસ્કૂલમાં ધોરણ 10માં ભણતી હતી અને તેની ઉંમર 15 વર્ષની હતી. તારીખ 22/12/2013ના રોજ મારા ભાઈ અજયસિંહનો આશરે 5 વાગ્યે મારા પર ફોન આવેલો અને ફોનમાં જણાવેલ કે ભોગ બનનાર સાપુતારા વૃદ્ધંભરા સ્કૂલમાં નથી, જેથી હું તથા મારી પત્ની સાપુતારા ખાતે તપાસ કરવા ગયેલા. ત્યાં સંચાલકને પૂછેલું તો તેઓએ મને જણાવેલ કે ભોગ બનનાર અને જેકી ઉર્ફે પ્રતિક કશેક ભાગી ગયેલ છે. આ પ્રતિક મિશનપાડામાં કાપડની દુકાન ચલાવતો હતો. પેરેગ્રાફ. ફરિયાદીના વધુ પુરાવા મુજબ ત્યારબાદ હું પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપેલી, જે ફરિયાદ આ શાહેદ આંક 8થી રજૂ કરેલ છે. ફરિયાદીના પુરાવા મુજબ ત્યારબાદ વડોદરા પોલીસે જેકી ઉર્ફે પ્રતિક અને ભોગ બનનારને એરેસ્ટ કરેલા અને પછી તેમને આહવા પોલીસ સ્ટેશને લઈ આવેલા અને આહવા પોલીસ સ્ટેશનમાંથી મારી ભત્રીજીએ એવું જણાવેલ કે મારી ભૂલ થઈ ગઈ અને મને બહેકાવીને આરોપી પ્રતિક લઈ ગયેલો. પેરેગ્રાફ. આ શાહેદ ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન કરતા ન હોય તેમના વિદ્વાન એડિશનલ પીપી શ્રી દ્વારા ફરી ગયેલા જાહેર કરવામાં આવેલ છે અને વિદ્વાન એડિશનલ પીપી શ્રી દ્વારા કરવામાં આવેલ ઉલટ તપાસમાં એ વાત ખરી છે કે મારી ફરિયાદમાં એવું લખાવેલ છે કે અમોને શંકા છે કે વાંસદાનો જેકી નામનો છોકરો કે જેની આહવામાં અમારી દુકાનની આગળ પાટલી પાડામાં કાપડની દુકાન છે, તે આ મારા ભાઈને દીકરી લલચાવી ફોસલાવી બદકામ કરવાના તથા લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયેલો. આ મારા ભાઈની દીકરી હાલ હયાત નથી. ફરિયાદીએ આરોપીને કોર્ટમાં પણ ઓળખી બતાવેલ છે.